નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટોપિક નંબર 3.7 તત્વના ગુણધર્મોમાં આવર્તીય વલણ. તત્વના ગુણધર્મોમાં આવર્તીય વલણ. આવર્તીય વલણ એટલે કઈ રીતે બદલાય છે, કયા પ્રકારે આધાર રાખે છે. તો આવર્ત કોષ્ટકની અંદર બે પ્રકારની ભાતો જોવા મળે, એમાં સમૂહમાં અને આવર્તમાં બે પ્રકારની ભાતો. આવર્ત કોષ્ટકની અંદર સમૂહમાં ઉપરથી નીચેની તરફ અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં, તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વિવિધ ભાતો જોવા મળે છે. બે પ્રકારની ભાત જોવા મળશે વિવિધ. એક તો સમૂહમાં ઉપરથી નીચે જાવ તો, અથવા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો વિવિધ ભાતો જોવા મળે. એમાં સૌ પ્રથમ આવર્તની વાત કરી તો આવર્તના તત્વોમાં, આવર્તના તત્વોની વાત કરી, આવર્તીય વલણની. એમાં સૌ પ્રથમ પ્રતિક્રિયાત્મકતાની વાત કરી. પ્રતિક્રિયાત્મકતાના વલણો નીચે પ્રમાણે છે. પ્રતિક્રિયાત્મક એટલે કોઈપણની સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા. તો આવર્તની શરૂઆતના તત્વો, આવર્તની શરૂઆતના તત્વો એટલે કે સમૂહ એક, નામ શું થાય? આલ્કલી. સમૂહ એક આલ્કલી ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. પ્રતિક્રિયાત્મકતા વધુ છે. આગળ જતા મધ્યમાં પ્રતિક્રિયાત્મકતા ઓછી છે અને આવર્તના અંતમાં એટલે કે સમૂહ 17 એટલે કે હેલોજન, તે વધીને મહત્તમ થાય. એવું કે છે પ્રક્રિયા કરવાની ક્ષમતા આલ્કલી ધાતુમાં મહત્તમ છે, પણ મધ્યમાં પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટે છે અને 17મા સમૂહમાં એના કરતાં પણ વધારે મહત્તમ થાય. તો આપણે આવર્ત નંબર 2 ની વાત કરી. આવર્ત નંબર 2, બીજો આવર્ત એટલે કે n બરાબર 2. તત્વ ક્યાં હોય? લિથિયમ હોય, બેરિલિયમ હોય. આ શરૂઆતના તત્વો છે. પ્રતિક્રિયાત્મકતા વધુ. આગળ જાઓ એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટે. કોણ? બોરોન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય. આમ પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, ઓછી પ્રતિક્રિયાત્મકતા. હવે પાછી આગળ જાઓ એટલે અંતમાં પાછી વધે છે. પ્રતિક્રિયાત્મકતા શું થાય? વધે. ઓક્સિજન અને ફ્લોરિનમાં
પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એટલે કે મહત્તમ હોય. શું કામ આવું થાય? આની પ્રક્રિયા કરવાની ક્ષમતા શું કામ વધારે, વચ્ચેનાની શું કામ ઓછી, આની પાછી શું કામ વધારે? પેલો સમૂહ છે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સંયોજન બનાવી નાખે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. અને 17માની પાછી શું કામ વધારે છે? એની બાહ્યતમ કક્ષાની અંદર 7 છે, તો એક ઇલેક્ટ્રોન મેળવી અને સરળતાથી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી નાખે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. 16મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 6 છે, તો એ સરળતાથી 2 ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય એટલે એની પણ પ્રતિક્રિયાત્મકતા વધારે છે. આની શું કામ ઓછી? આની બાહ્યતમ કક્ષામાં 4 છે, તો એની ગુમાવવાની ને મેળવવાની વૃત્તિ ઓછી હોય. ગુમાવવાની મેળવવાની વૃત્તિ ઓછી હોય એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. આની ગુમાવવાની વૃત્તિ વધારે છે એટલે પ્રતિક્રિયાત્મકતા વધારે. આની મેળવવાની વૃત્તિ વધારે છે એટલે પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એટલે એટલું યાદ રાખો, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, મધ્યમાં ઓછી છે, પાછી વધે છે અને પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ છે? મહત્તમ. આગળ હવે સમૂહની વાત કરી તો સમૂહમાં પ્રતિક્રિયાત્મકતાના વલણ છે. સમૂહના તત્વોમાં એક જ સમૂહ હોય તો એમાં પ્રતિનિધિ તત્વો છે. પ્રતિનિધિ તત્વો એટલે કે આલ્કલી તત્વો. સમૂહ એક ની પ્રતિક્રિયાત્મકતા પ્રથમ સમૂહ, પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, લિથિયમ, પછી સોડિયમ કે પોટેશિયમ, આરબી રુબિડિયમ અને સીએસ સીઝિયમ. ફ્રાન્સિયમ રેડિયો સક્રિય છે તેને લેવાની જરૂર નથી. આલ્કલી સમૂહ ધ્યાન રાખજો, આ બેઝિક છે, એટલું આવડી ગયા પછી આખું ચેપ્ટર એમને આવડશે. 12મા ધોરણમાં પણ આ ખૂબ જ અગત્યનું છે. પેલા સમૂહની પ્રતિક્રિયા પેલા સમૂહની વધારે છે, પણ સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતાના વલણ. પેલા સમૂહની પ્રતિક્રિયાત્મકતા એટલા માટે વધારે છે કે એના કદ મોટા છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ n બરાબર 2 નું તત્વ છે, આ n બરાબર 3 નું છે, n બરાબર 4, n બરાબર 5 અને n બરાબર 6. તો આ બાજુ કદ વધતા જાય છે છોકરાઓ. કદ શું થતા જાય છે? વધતા જાય છે. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, તો હજી પ્રતિક્રિયાત્મકતાના વલણ શું થાય? વધે. પ્રતિક્રિયાત્મકતાના વલણ વધે. પેલા સમૂહના પ્રતિક્રિયાત્મકતાના વલણ શું કામ વધારે છે? એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સીઝિયમ n બરાબર 6, ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું એટલે સરળતાથી ગુમાવી દે એટલે હજી પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય? વધે. આલ્કલી ધાતુ સમૂહ 1 ની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે જતા વધે છે. પ્રતિક્રિયાત્મકતા શું થાય? વધે. પણ હેલોજન સમૂહ, હેલોજન એટલે કે સમૂહ નંબર 17 ની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી, પ્રતિક્રિયાત્મકતા એની વાત કરી તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ n બરાબર 2 નું તત્વ છે, આ n બરાબર 3 નું છે, આ n બરાબર 4 નું છે, અને n બરાબર 5. પેલા તો એ મને કહો કે આની પ્રતિક્રિયાત્મકતા શું કામ વધારે છે? એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે ને, એટલે કદ નાના છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો એ મને કહો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે હોય? ફ્લોરિનની કે આયોડિનની? જો તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય ને તો બધાને એક એકની જરૂર છે, કારણ કે 17મા સમૂહ નાના છે એટલે 7 હોય બાહ્યતમ કક્ષામાં. હું આને 1 ઇલેક્ટ્રોન આપું અને આયોડિનને 1 આપું તો કોણ સરળતાથી ખેંચી લેશે? તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે પ્રક્રિયા કરવાની. તો આનું કદ નાનું છે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. આનું કદ મોટું છે એટલે કદ મોટું હોય તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય, અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો નથી, તો એના સંયોજનો ઓછા મળે, તો એની પ્રતિક્રિયાત્મકતા ઘટે. સમૂહમાં
ઉપરથી નીચે જતા ઘટે એટલું યાદ રાખજો. આવર્તમાં પ્રતિક્રિયાત્મકતાના વલણ શરૂઆતમાં વધારે છે, મધ્યમાં ઓછા છે અને આગળ જતા પાછા વધીને મહત્તમ બને છે. સમૂહમાં વધે પણ ખરા અને ઘટાડ પણ ખરા. પેલો સમૂહ હોય, આલ્કલી ધાતુ હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય અને મોટા કદ હોય સરળતાથી. 17મા સમૂહની પ્રતિક્રિયાત્મકતા શું કામ વધારે છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે ને એટલે. તો એટલું યાદ રાખો, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે હોય? કદ નાના હોય. તો આનું કદ મોટું છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે, તો પ્રતિક્રિયાત્મકતાના વલણ ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? ઘટે છે. આગળ આવા આવર્તીય વલણ, આ આવર્તીય વલણ છે એ પરમાણુ બંધારણ અને ગુણધર્મો ઉપર આધાર રાખે. આ આવર્તીય વલણ એટલે કે વધારો અને ઘટાડો. આ ગુણધર્મ છે આવર્તીય વલણ વધારો ઘટાડો એ પરમાણુના બંધારણ અને ગુણધર્મો ઉપર આધાર રાખે. એ સિવાય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની આવર્તિતા એટલે કે ફેરફાર તેમાં રહેલા ભૌતિક અને રાસાયણિક હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તર ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. આવર્તીય વલણ એટલે કે ફેરફાર, વધારો અને ઘટાડો એ પરમાણુના બંધારણ, આના કરતાનું બંધારણ કદ મોટું છે અને ગુણધર્મ પર આધાર રાખે. તો પાછા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કોના ઉપર? ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના શક્તિ સ્તર ઉપર આધાર રાખે. Chemical bonding. Almost everything we see or touch in our daily life is the result of a chemical bond. The air we breathe, the food we eat, the clothes we wear, and so on are all made up of one or more chemical bonds. The world is generally not composed of isolated atoms. Rather, it is composed of molecules formed as a result of chemical bonds. The strong force that holds together the constituent particles, atoms, ions or molecules in a chemical species is known as chemical bond. The chemical bonds are broadly classified as ionic bond, and covalent bond. Let us discuss these chemical bonds in detail in this module. The bonding which results due to the complete transfer of valence electrons between atoms is called ionic bonding. It is a type of chemical bond that generates two oppositely charged ions. Ionic bonding is observed because metals have few electrons in its outermost orbital. By losing those electrons, these metals can achieve noble gas configuration and satisfy the octet rule. Similarly, non-metals that have close to 8 electrons in its valence shell tend to readily accept electrons to achieve its noble gas configuration. In ionic bonding, more than one electron can be donated or received to satisfy the octet rule. Sodium metal has electronic configuration as 2, 8 and 1. It has one electron more than a stable noble gas structure.
If it gives away that electron, it would become more stable. On the other side, chlorine has electronic configuration as 2, 8 and 7. It has one electron short of a stable noble gas structure. If it could gain an electron, it too would become more stable. Thus, the sodium atom donates its valence electron to achieve stable octet configuration. This creates a positively charged cation due to the loss of electron. The chlorine atom receives one electron to achieve its stable octet configuration. This creates a negatively charged anion due to the addition of one electron. The sodium ions and chloride ions are held together by the strong electronic attractions between the positive and negative charges. Covalent bonding. A covalent chemical bond results from the sharing of electrons between two atoms with similar electronegativities. The electronic configuration of chlorine atom is one electron short of the argon configuration. The formation of the chlorine molecule can be understood in terms of the sharing of a pair of electrons between the two chlorine atoms, each chlorine atom contributing one electron to the shared pair. In the process, both chlorine atoms attain the outer shell octet of the nearest noble gas, that is argon. The dots represent electrons. Such structures are referred to as Lewis dot structures. Thus, the chlorine atoms are joined by a single covalent bond. A single covalent bond is formed when one pair of electrons are shared between two atoms. It is depicted by a single line between the two atoms. A double bond is formed when two atoms share two pairs of electrons with each other. It is depicted by two horizontal lines between two atoms in a molecule. This type of bond is much stronger than a single bond, but less stable. This is due to its greater amount of reactivity compared to a single bond. For example, in the carbon dioxide molecule, we have two double bonds between the carbon and oxygen atoms. When three pairs of electrons are shared between two atoms in a molecule, a triple bond is formed. It is the least stable out of the three general types of covalent bonds. The two carbon atoms in the ethyne molecule are joined by a triple bond. આગળ તત્વના મોટા ભાગના ભૌતિક ગુણધર્મો તત્વના મોટા ભાગના ભૌતિક ગુણધર્મો ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા અને પરમાણ્યકરણ ઊર્જા. પરમાણ્યકરણ ઊર્જા જે આવર્તી વલણ ધરાવે છે. આવર્તી વલણ ધરાવે છે એટલે કે એમાં ફેરફાર થાય છે. આવર્તી વલણ એટલે ફેરફાર. ગલનબિંદુ, ગલનબિંદુ કોને? ઘન પદાર્થ હોય જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય, તાપમાન એને ગલનબિંદુ, અને જે ઉષ્મા આપવી પડે એને ગલન ઉષ્મા. ઘન પદાર્થ માટે હોય જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય એ તાપમાનને ગલનબિંદુ, અને જે ઉષ્મા આપવી પડે એને ગલન ઉષ્મા. ઉત્કલન બિંદુ પ્રવાહી માટે હોય જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તેને ઉત્કલન બિંદુ, અને જે ઉષ્મા આપવી પડે એને બાષ્પીભવન ઉષ્મા કહેવાય અથવા ઉર્જા કહેવાય. પરમાણ્યકરણ ઉર્જા, અણુને પરમાણુમાં ફેરવવા માટે જે ઉર્જા આપવી પડે એને પરમાણ્યકરણ. Cl2 હોય ને Cl માં ફેરવવો છે
N2O ને N માં ફેરવવો છે, O2O ને ઓક્સિજનમાં ફેરવવો છે, તો પરમાણુમાં અણુને પરમાણુમાં ફેરવવા માટે જે ઉર્જા આપવી પડે એને પરમાણ્યકરણ ઉર્જા તરીકે ઓળખી શકાય. જે આવર્તીય વલણ ધરાવેલી એમાં ફેરફાર થાય. અને અગત્યના ગુણધર્મો અગત્યના ગુણધર્મો છે પરમાણ્ય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને વિદ્યુત ઋણતા. આ અગત્યના ગુણધર્મો છે અને એનો અભ્યાસ જરૂરી છે. આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. પરમાણ્ય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આનો અભ્યાસ જરૂરી છે. એમાં સૌ પ્રથમ આપણે પરમાણ્ય ત્રિજ્યાનો અભ્યાસ કરીએ. પેલું પરમાણ્ય ત્રિજ્યા. પરમાણુનું કદ નાનું છે. પરમાણુનું કદ નાનું હોવાથી એકલા પરમાણુની ત્રિજ્યા માપવી મુશ્કેલ છે. એકલા પરમાણુની ત્રિજ્યા માપવી મુશ્કેલ છે. તો શું કરવામાં આવે? કોઈ રાસાયણિક બંધથી જોડાયેલા બે અણુ હોય, એના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી અને અડધું મૂલ્ય કરી નાખો ને તો એ પરમાણ્ય ત્રિજ્યા. કારણ કે પરમાણુ સૂક્ષ્મ છે અને ઇલેક્ટ્રોન વાદળ કેટલી હદ સુધી છે એનો પણ ખ્યાલ નથી. તેથી એકલા પરમાણુની ત્રિજ્યા માપવી મુશ્કેલ છે, ખૂબ જ ઓછી હોય. તો વ્યાખ્યા પરમાણ્ય ત્રિજ્યા સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે સમાંગ એટલે કે સરખા અધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણ્ય ત્રિજ્યા કહે છે. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે સમાંગ અધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવાય? પરમાણ્ય ત્રિજ્યા. હવે સમાંગ Cl2 અણુમાં આપણે પરમાણ્ય ત્રિજ્યા ગણી. સમાંગ Cl2 અણુમાં Cl ની પરમાણ્ય ત્રિજ્યા સમાંગ એટલે બે સરખા છે. ક્લોરીન અધાતુ છે. આ ક્લોરીનનો પરમાણુ છે, આ બીજા ક્લોરીનનો પરમાણુ છે. આ ક્લોરીનનું કેન્દ્ર છે Cl, આ બીજા ક્લોરીનનું કેન્દ્ર છે Cl. આ ક્લોરીનનું કેન્દ્ર, આ બીજા ક્લોરીનનું કેન્દ્ર. બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એને કહેવાય DCl-Cl એટલે કે બંધ અંતર. ઇલેક્ટ્રોનથી ભાગીદારીથી જોડાયેલો છે એટલે એને સહસંયોજક બંધ કહેવાય. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. એક ક્લોરીનનું કેન્દ્ર છે, આ બીજા ક્લોરીનનું કેન્દ્ર છે. બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એને બંધ અંતર કહેવાય. પછી જો સહસંયોજક અણુમાં એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અણુથી એકલ બંધથી જોડાયેલા છે. બે સમાન, એ બે સરખા છે, અધાતુ છે. બેના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લઉં અને એનું મૂલ્ય શું કરી દઉં? અડધું. એને શું કહેવાય? R. પરમાણ્ય ત્રિજ્યા. શું કહેવાય? પરમાણ્ય ત્રિજ્યા.
તો આપણે પરમાણ્વીય ત્રિજ્યા ગણવી છે. પરમાણુ ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યાને હું કહું R, તો શું લખાય? D ClCl ના છેદમાં 2. તો D ClCl શું છે? D ClCl શું છે? જ્યાં D ClCl એ 2 Cl ના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. તો 2 ClCl નું બંધ અંતર આપણે જાણતા હોય, 2 ClCl નું બંધ અંતર બરાબર 198 pm છે. 2 Cl વચ્ચેનું બંધ અંતર કેટલું છે? 198 પાઇકોમીટર. તો આ પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થાય? Cl ની પરમાણુ ત્રિજ્યા બરાબર 198 ના છેદમાં 2 બરાબર કેટલા થશે? 99 pm. 99 pm મળી એ ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા મળી. શું મળી? ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા. એવી રીતે આપણે બીજું ધાત્વીય ત્રિજ્યાની ગણતરી કરવી છે. ધાત્વીય ત્રિજ્યા કોની ગણતરી કરવી છે? ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય સ્ફટિકમાં પાસ પાસે રહેલા 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવાય? ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય સ્ફટિકમાં હવે જો આની આ ઇલેક્ટ્રોનથી ભાગીદારી થયેલી છે. અહીંયા ધાતુ, આ એક ધાતુનો પરમાણુ છે અને બીજો ધાતુનો પરમાણુ એ આ રીતે બાજુમાં હોય. આ બીજો ધાતુનો પરમાણુ, 2 ધાતુના પરમાણુ છે. આ એક ધાતુ પરમાણુનું કેન્દ્ર, આ બીજા ધાતુ. અહીં ઘણા બધા ધાતુના પરમાણુ એકબીજાને અડીને ગોઠવણી થાય તો એ ધાત્વીય સ્ફટિક કહેવાય. વ્યવસ્થિત ગોઠવણી થઈ ગઈ. તો 2 પરમાણુ, 5 પાસેના પરમાણુ 2, એ બેના પરમાણુના શું લઈ લો? કેન્દ્ર. આ કેન્દ્ર તો એને કહેવાય D MM. M એટલે મેટલ. બંધ અંતર થયું. એ શું થયું? બંધ અંતર થયું. પણ એનું શું કરવાનું છે? અડધું મૂલ્ય. તો એને RM કહેવાય. શું કહેવાય? RM. R એટલે રેડિયસ, M એટલે મેટલ. ધાતુની રેડિયસ એટલે કે ધાત્વીય ત્રિજ્યા. તો ધાત્વીય ત્રિજ્યા જોતી હોય તો ધાત્વીય ત્રિજ્યા RM બરાબર શું લખી શકાય? DMM ના છેદમાં 2. જ્યાં RM શું બતાવે છે? ધાત્વીય ત્રિજ્યા. અને આગળ આ DMM છે એ શું બતાવે છે? 2 ધાતુના કેન્દ્ર વચ્ચેનું અંતર. 2 ધાતુના કેન્દ્ર વચ્ચેનું અંતર. આગળ એક ઉદાહરણ આપેલું છે. 2 સંલગ્ન કોપર વચ્ચેનું અંતર 256 pm છે, પાઇકોમીટર. 2 સંલગ્ન કોપર એટલે 5 પાસે રહેલા 2 કોપર. ધારો કે કોપર છે, આ પણ કોપર છે, આ બેનું કેન્દ્ર છે, એનું અડધું મૂલ્ય. તો બેના કેન્દ્ર વચ્ચે DMM આપેલું છે. DMM આપેલું છે. મેટલના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે. તો એ કોપરની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થાય? Cu ની પરમાણ્વીય ત્રિજ્યા. એકલા કોપરની માપવી મુશ્કેલ હોય પરમાણ્વીય ત્રિજ્યા, તો 2 સંલગ્ન કોપર 5 પાસેના 2 કેન્દ્ર વચ્ચેનું અંતર માપીને અડધું કરી નાખું તો કેટલું થશે? RM બરાબર 256 ના છેદમાં 2. તો કેટલા થશે? 128 pm. તો કોપરની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થઈ? 128. આગળ આ પરમાણ્વીય ત્રિજ્યા છે. પરમાણ્વીય ત્રિજ્યા ક્ષ-કિરણ વર્ણપટ અથવા અન્ય વર્ણપટ દર્શકીય
પદ્ધતિથી માપી શકાય. જો કોઈની પરમાણ્વીય ત્રિજ્યા જોતી હોય તો તમને આ અંતર માપવા માટે ક્ષ-કિરણ વર્ણપટની જરૂર પડશે અથવા અન્ય કોઈ વર્ણપટ દર્શકીય પદ્ધતિ હોય તો તેની મદદથી માપી શકાય. આગળ હજી એક ત્રિજ્યા છે. આ ધાત્વીય ત્રિજ્યા છે એ વાંડરવાસ ત્રિજ્યા કરતાં વધારે હોય અને સહસંયોજક ત્રિજ્યા કરતાં ઓછી હોય. હવે વાંડરવાસ ત્રિજ્યાની વાત કરું. આ એક અણુ છે. આ ધ્યાન રાખજો, આ અણુ છે. આ અણુ છે અને આ બીજો અણુ છે. બે પરમાણુ ભેગા થઈને શું કહેવાય? અણુ. બે પરમાણુ ભેગા થાય એને શું કહેવાય? અણુ. અને આ અંતર રહ્યું ને, આ અંતર એને વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વાંડરવાલ્સ આકર્ષણ. અણુ વચ્ચે ઉદ્ભવતું અતિ નિર્બળ આકર્ષણ. ધ્યાન રાખજો ખાસ. વાંડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે અણુ વચ્ચે ઉદ્ભવતું અતિ નિર્બળ આકર્ષણ મળે. જો શું ફેર છે, અહીંયા અડેલા છે, અહીંયા ઓવરલેપ થયેલા છે. અહીંયા આ અણુ ને આ અણુ તો દૂર જ છે. અહીંયા પરમાણુ છે, પરમાણુ ભેગા થઈને અણુ છે. આ અણુ છે અને આ અણુ છે. જો શું ફેર છે, આ અણુ અને અણુ એ બે અણુ વચ્ચે આકર્ષણ હોય. આ આકર્ષણને કહેવાય વાંડરવાલ્સ આકર્ષણ અને એની ત્રિજ્યાને શું કહેવાય? વાંડરવાલ્સ ત્રિજ્યા. તો આ તો વધારે થઈ, એના કરતાં ઓછી. જો આ ઓવરલેપ થઈ ગયા એટલે સૌથી ઓછી આ હશે અને આ નજીક છે. આ ધાત્વીય ત્રિજ્યા થઈ. શું કહેવાય? ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા એટલી થશે. આનું અડધું મૂલ્ય, આનું અડધું મૂલ્ય, એટલે વાંડરવાલ્સ ત્રિજ્યા થઈ. શું થાય? વાંડરવાલ્સ ત્રિજ્યા. અને અહીંયા તો ઓવરલેપ થઈ જાય છે, ઓવરલેપ થઈ જાય છે. આ રીતે ઓવરલેપ થઈ જાય છે. એનું અડધું મૂલ્ય કરી નાખવું એટલે ઈ સહસંયોજક ત્રિજ્યા થઈ. સહસંયોજક ત્રિજ્યા. તો સૌથી વધારે કઈ ત્રિજ્યા થઈ? અહીંયા તો છેટા છે, માત્ર આકર્ષણ છે. અહીંયા નજીક છે અને અહીં ભાગીદારી થઈ છે. તો આ ત્રિજ્યા સૌથી ઓછી હોય. એના કરતાં ધાત્વીય ત્રિજ્યા વધારે હોય અને એના કરતાં આની આકર્ષણ એટલે કે વાંડરવાલ્સ ત્રિજ્યા સૌથી કેવી હોય? વધારે હોય. ફરીથી વાંડરવાલ્સ અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ. એ બેની વચ્ચે માત્ર આકર્ષણ છે. તો એ જે આકર્ષણ છે ને, બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપીને અડધું કરી નાખવું એટલે વાંડરવાલ્સ ત્રિજ્યા મળે. ધાત્વીય ત્રિજ્યા કોને કહેવાય? એક ધાતુનો પરમાણુ, બીજો, ત્રીજો વ્યવસ્થિત ગોઠવણી થયેલી. તો 5 પાસેના બે ધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચે અંતર માપી અડધું કરી નાખવું એટલે ધાત્વીય ત્રિજ્યા થઈ. તો આના કરતાં ઓછી થઈ અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ છે એટલે નજીક આવી ગયા વધારે. તો બેના કેન્દ્ર વચ્ચેનું અંતર અડધું એટલે કે સહસંયોજક ત્રિજ્યા થઈ. તો સૌથી વધારે વાંડરવાલ્સ ત્રિજ્યા હોય, એનાથી ઓછી ધાત્વીય ત્રિજ્યા હોય ને એનાથી ઓછી સહસંયોજક ત્રિજ્યા હોય. આજે આ લેક્ચર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર. લેક્ચરને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો.